ડ્રગ્સના 7 કેસમાં 4 વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો. પોલીસે કુંભયાત્રીના વેશમાંથી દબોચ્યો. ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત માદક પદાર્થોની હેરાફેરી કરનાર સામે લાલ આંખ કરવામાં આવી રહી છે. ત્યારે નાર્કોટિક્સ ડ્રગ્સના 7થી વધુ ગુનામાં છેલ્લા 4 વર્ષથી નાસ્તા ફરતા આંતરરાજ્ય ડ્રગ્સ માફિયા મોહમ્મદ લૈક યુસુફ શેખને ઉત્તર પ્રદેશથી કુંભયાત્રીના વેશમાં પોલીસે દબોચી લીધો છે. આરોપી ઝડપાઈ જતા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે. દબોચાયેલો આરોપી મુંબઈ મહારાષ્ટ્રથી ડ્રગ્સનું નેટવર્ક ઓપરેટ કરતો હતો. ત્યાંથી સુરતના અલગ અલગ પેડલરોને ડ્રગ્સ સપ્લાય કરતો હતો, જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુંબઈ ખાતે તપાસ હાથ ધરી હતી. જો કે શાતિર આરોપી ત્યાંથી નાસી ગયો હતો. બાદમાં કર્ણાટક, તેલંગાણા અને ઉત્તર પ્રદેશમાં ફરતો હતો. છેલ્લા 8 માસથી ટીમો તેને ઝડપી લેવા પ્રયત્ન કરતી હતી. મોહમ્મદ લૈક યુસુફ શેખ છેલ્લા એકાદ માસથી ઉત્તર પ્રદેશના આંબેડકરનગરમાં છુપાયો હોવાની બાતમી મળી હતી, જેથી છેલ્લા 2 અઠવાડિયાથી પોલીસની ટીમ કુંભ મેળાના યાત્રાળુના છુપા વેશ ધારણ કરી આરોપીના ઘરની આસપાસ ફરી રહ્યા હતા, જેથી આરોપીને ઝડપી લઈને સુરત લાવવામાં આવ્યો છે. આરોપી સામે સુરતના અલગ અલગ 7 કેસ નોંધાયેલા છે. આરોપી શરૂઆતમાં મુંબઈથી ડ્રગ્સ સુરત લાવી ડિલિવરી કરતો હતો. ત્યારબાદ તેણે નેટવર્ક ઊભું કરીને પેડલરો રાખ્યા હતા, જેના મારફતે તે માદક પદાર્થોનું વેચાણ કરતો હતો. ગુજરાત સુરત જ નહીં પરંતુ નાસ્તા ફરતા આરોપીએ ગુજરાત બહાર પણ પોતાનું નેટવર્ક ઊભું કર્યું હતું. સુનિલ ગાંજાવાલા, સુરત. ગુજરાત સરકાર દ્વારા ડ્રગ્સ વિરોધી જે ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે, એમાં જેમ ટોપ ટુ બોટમ અને બોટમ ટુ ટોપ તમામ આરોપીઓ પકડવા તરફ લક્ષ્ય આપવા માટે અને નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરત સિટીમાં ડ્રગ્સ માફિયા વિરુદ્ધ જે અભિયાન છેડવામાં આવ્યું છે, એમાં એક સુરત ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા યુપી આંબેડકરનગરથી મોહમ્મદ લૈક યુસુફ શેખ નાઓને પકડી પાડવામાં આવ્યો છે, જે સુરત સિટીના અલગ અલગ 7થી વધુ કેસોમાં એનું નામ ખુલી ચૂક્યું છે. સુરતનો મેઇન સપ્લાયર છે. 7થી વધુ કેસોમાં એ વોન્ટેડ તરીકે છેલ્લા 3 વર્ષથી એનું નામ ચાલતું હતું. સુરતની ટીમ દ્વારા આંબેડકરનગરમાંથી કાલે એક ઓપરેશન હાથ ધરી અને એની ધરપકડ કરવામાં આવી છે. અને આના પોલીસે જ્યારે સૌથી પહેલાં 2022માં અમરોલી કોસાડ આવાસમાં મુસ્તાક અબ્બાસ પટેલ, કુતબુદ્દીન ખાન અને આબેદ ઉર્ફે હસન શમાની 133 ગ્રામ ડ્રગ્સ સાથે જ્યારે ધરપકડ કરવામાં આવી હતી, એ જ કેસમાં મોહમ્મદ લૈકનું નામ પહેલીવાર પોલીસના ધ્યાનમાં આવ્યું હતું. ત્યારબાદ સારોલી ચેકપોસ્ટ ઉપર એક કેસ કરવામાં આવ્યો હતો. 700-800 ગ્રામ જેટલું એમડી મળી આવ્યું હતું. એમાં પણ સપ્લાયર તરીકે લૈકનું નામ સામે આવ્યું હતું. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા 2024માં મોહમ્મદ તોકીરને ઉધના દરવાજા પાસેથી પકડી આવવામાં આવ્યું હતું. એમાં અનીસ મામુ પછી ફરીથી પાછું લૈકનું નામ ધ્યાનમાં આવ્યું હતું. ડીસીબી પોલીસ સ્ટેશનનો તે 2024નો બીજો